હવારમાં પાછા અમારા નીતાબેન ની ઘેરે મારા મોટા બેન ની હાડી લાવેલા હતા ને તો એને સીવવા આપવાની હતી ને કૌશિક ને આણું સીવાઈ ગયું એટલે મશીન ભરવાના હતા. મશીન ટેમ્પામાં ભરી લીધા ને હવે અમારે નીકળવાનું હતું એટલે ઈ પેલા બેન ચા બનાવી નાખી. ચા પી રહ્યા હાર્દિકે નાળિયેર પાડ્યા એટલે બધાએ નાળિયેર પાણી પી લીધા. નાળિયેર પાણી પીને અમારા કિશુબેન અહીંયા બળી ખાઈ લીધી પછી નીકળી જા ગાડી લઈ. મારા ગામ મધોવન થી સીધા આવી જા મેથલા. હવે મેથલા ખમણ બહુ મસ્ત બનાવે ને એટલે પેલા ખમણ લઈ લીધા. ક્યાંથી આવી જા સીધા મામાની ઘેરે. આ મારા મામી છે ને મારા મામા છે. અહીંયા મારા મામાની છોકરીને આણું સીવવાનું હતું એટલે મશીન અહીંયા ઉતારવાના હતા. કૌશિકને એને મશીન ઉતારી લીધા ને પછી મામાની મામી હારે થોડીક વાર હવાણ કરી. અમારે મમતાબેન સોડા લઈ આવ્યા તો સોડા પીને સીધા આવી જા મેથલાના દરિયે. હવે દરિયા કિનારે એક પ્રમોશન નું શૂટિંગ કરવાનું હતું એટલે શૂટિંગ કરવા આવ્યા. અને હા અમે ઘણી બધી વસ્તુના પ્રમોશન કરતા હોય. વસ્તુ તો સારી જ હોય પણ છતાંયથી તમારે તમારી સાઈડ થી ચેક કરી લેવાનું પછી જ તમારે મંગાવવાની. પ્રમોશન નું શૂટિંગ કરી નાખ્યું ને હવે તમે જરા કમેન્ટમાં કહેજો તમને દરિયા મજા આવે કે નહીં. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર ને સબસ્ક્રાઇબ.